भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે જીવબાનું ચરિત્ર જોઈ રહ્યા છીએ। જીવબા એટલે એભલ ખાચરના સૌથી મોટા દીકરી। વાલા ભક્તજનો, લાડુદાન ગઢવી જેવા રજોગુણી વ્યક્તિનું પોતાની દિવ્ય પ્રતિભાથી થોડી જ વારમાં શ્રીરંગદાસ કહેતા બ્રહ્માનંદ સ્વામીમાં પરિવર્તન કરી દેનાર મોટી બાનું ઓજસ એટલું બધું પ્રભાવશાળી હતું કે એના દર્શન તો શું, એમના થોડાક શબ્દોના શ્રવણ માત્રથી પણ ઘણા લોકોના રજોગુણ તમોગુણ નાશ પામી જતા। તેનું એક જ્વલંત ઉદાહરણ જોઈએ। શ્રીરંગમાંથી જો લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી બન્યા હોય તો એનું કારણ હતું જીવબા। મહારાજે કહ્યું કે જીવબા ઉંમર લાયક થયા છે છતાંય સાસરીએ જવાની ના પાડે છે, તો તમે એમને સમજાવો। અને ત્યારે લાડુદાન ગઢવી જાય છે અને એ વખતે જીવબાએ જે ઉપદેશ આપ્યો અને એને કારણે પોતે સાધુ બની ગયા। એટલે મહારાજે એમનું નામ રાખ્યું હતું શ્રીરંગ સ્વામી। શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજી એટલે જીવબાનો રંગ લાગ્યો એટલે નામ રાખ્યું શ્રીરંગ સ્વામી। પરંતુ પછી કીર્તનોમાં બરાબર ફિટ ન થવાને કારણે મહારાજે કહ્યું કે તમે તો બ્રહ્મના આનંદી છો, માટે આજથી તમારું નામ બ્રહ્માનંદ। વાલા ભક્તજનો, શેલડા ભમોદરાના આગેવાન દરબારો ઓઘડ ખુમાણ, રામ ખુમાણ તથા વાજસુર ખુમાણ હતા। એમણે સાંભળ્યું કે ગઢડામાં એભલ ખાચરની દીકરી દેવીનો અવતાર કહેવાય છે, માટે એમના દર્શન કરવા જવું। પછી ત્રણેય ગઢડા આવ્યા અને દાદા ખાચરને કહ્યું અમારે જીવબાને લાડુબાના દર્શન કરવા છે। ત્યારે દાદા બાપુએ કહ્યું પણ તેઓ પરપુરુષો સાથે બોલતા નથી, તેથી તમારી સાથે વાત નહીં કરે। ત્યારે આ દરબારો કહે એના મુખથી એકવાર સ્વામિનારાયણ નામ સાંભળવા મળશે તોય પણ અમને સંતોષ થશે। પછી દાદા ખાચરે
ત્રણેય ખુમાણોને વાસુદેવ નારાયણના ઓરડાની ઉંબરાની બહાર ઓસરીમાં ચાકડા પાથરીને બેસાડ્યા અને દાદા ખાચર ઉંબરામાં બેઠા. અંદર જીવબા અને લાડુબા હતા. પછી ઓઘડ ખુમાણ બોલ્યા, દાદાભાઈ, બંને બહેનોને કહો કે ઓઘડ ખુમાણ, રામ ખુમાણ અને વાત્સુર ખુમાણ જય સ્વામિનારાયણ કહે છે. ત્યારે દાદા ખાચરે ત્યાં ઉંબરામાં બેઠા બેઠા જ ઓરડાની અંદર જોઈને બંને બહેનોને કહ્યું ને, ત્યારે અંદરથી જીવો બોલ્યા, ભાઈ દાદા, એ ત્રણેય બાપોને કહો અમારા જય સ્વામિનારાયણ. જીવબાના મુખથી કેવળ જય સ્વામિનારાયણ શબ્દ સાંભળ્યો. એ સમયે ત્રણેય દરબારોના સંકલ્પ બંધ થઈ ગયા. અંતરમાં શાંતિ વ્યાપી ગઈ. ત્રણેયને આશ્ચર્ય થયું અને બોલ્યા, અરે આ બંને તો સાક્ષાત લક્ષ્મીજી અને રાધિકાજી જેવા છે. તરત તેઓ ફળિયામાં આવીને દંડવત કરવા લાગ્યા. પછી બીજે દિવસે ઘેર ગયા. પછી તો તેઓ યોગાનંદ સ્વામીના સમાગમે કરીને પાકા સત્સંગી બની ગયા. આચાર્યોની સ્થાપના પહેલા સત્સંગમાં સમગ્ર સ્ત્રી સમાજના ગુરુપદે સ્વયં શ્રીજી મહારાજે જીવબાને સ્થાપેલા હતા. સ્ત્રીઓના ધર્મોના ખરેખર તેઓ રખેવાળ હતા. ત્યારબાદ આચાર્યોના ધર્મપત્નીઓને ગુરુપદે સ્થાપ્યા હતા. જીવબા ઘણીવાર શ્રીજી મહારાજને તત્વજ્ઞાન સંબંધી સવાલો પણ પૂછતા હતા. અતિશય ઊંચા પ્રકારની જ્ઞાન વાર્તાઓ પણ પ્રસંગોપાત થતી રહેતી. તે સવાલોમાં એક સવાલ જીવબાએ પૂછેલ તે જણાવું છું, જેથી ખ્યાલ આવે કે જીવબા કેવી બુદ્ધિ પ્રતિભા હશે. સંવંત 1883માં પોષ સુદ આઠમના દિવસે ગઢપુરમાં શ્રીજી મહારાજ નાના ભાઈ ઈચ્છારામજી ધામમાં ગયા પછી તેઓને અગ્નિ સંસ્કાર કરવા માટે ઘેલા નદીને કાંઠે લાવ્યા. આમ તો ઈચ્છારામભાઈ સૌથી નાના હતા, પરંતુ સૌથી પહેલાં નાના ભાઈ ધામમાં ગયા, પછી સ્વામિનારાયણ ભગવાન અને છેલ્લે રામ પ્રતાપભાઈ. ક્રમશઃ નીચેથી વારો લીધો. પછી તેઓને અગ્નિ સંસ્કાર કરવા માટે ઘેલા નદીને કાંઠે લાવ્યા. સંતો અને મહારાજ પણ સાથે આવેલા. પછી રઘુવીરજી મહારાજે અગ્નિ સંસ્કાર કર્યો, કારણ કે એમના દીકરા એ હતા ને. તે સમયે શ્રીજી મહારાજ ખીજડાના ઝાડ પાસે ઓટો હતો, એના ઉપર બિરાજમાન હતા. એક બાજુ ઈચ્છારામભાઈની ચિતા સળગતી હતી અને બીજી બાજુ મહારાજ આગળ વેદાંત તથા સાંખ્ય સંબંધી વાતો ચાલતી હતી. આવા પ્રસંગે પણ શ્રી હરિજી અધ્યાત્મની જ્ઞાન વાર્તાઓ કરતા હતા. એના ઉપરથી ખ્યાલ આવે કે મહારાજને કથા વાર્તામાં કેવી રુચિ હતી. તો એક બાજુ અગ્નિ સંસ્કાર ચાલે છે, તો પહેલી બાજુ મહારાજ જ્ઞાન સંબંધી વાતો કરે છે. નકર સમાજમાં તો આ બાજુ તો અગ્નિ સંસ્કાર ચાલતો હોય, પહેલી બાજુ બેઠા બેઠા બીડીયું પીતા હોય. હવે તો શમશાનમાં નાસ્તાના પ્રોગ્રામ રાખ્યો. અધ્યાત્મ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના કાનમાં કહ્યું, સ્વામી, પરમ દિવસે મોટી બાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો. કોણ હવે વાત કરે છે? ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના કાનમાં વાત કરે છે કે પરમ દિવસે જીવુબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો અને શ્રીજી મહારાજે તેમને જે જવાબ આપ્યો હતો એ વાત મેં ક્યારેય સાંભળી નથી.
માટે તમે એ પ્રશ્ન પૂછો ને તો મહારાજ એ વાત કરે અને એ વાત સર્વને સાંભળવા જેવી છે. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને કાન નજીક મુખ રાખીને ખાનગી વાત કરતા શ્રીજી મહારાજ જોઈ ગયા. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી યોગીરાજ શું વાત કરે છે, અમને તો સંભળાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહેવા લાગે કે મહારાજ, તમે 3 દિવસ પહેલાં જીવબા આગળ જે વાત કરી હતી ને એ સાંભળવાની ગોપાળાનંદ સ્વામી સહિત અમો સૌને ઈચ્છા છે. સ્વામી મારી સાથે વાત કરી રહ્યા હતા, માટે કૃપા કરીને કહો, હલો. ત્યારે મહારાજ બોલ્યા, સ્વામી એ વાત તો કરામત જેવી છે. તે ખરો સુપાત્ર જીવ હોય એને જ કહેવાય, અને જીવબા અને લાડુબા જેવા કોઈ સુપાત્ર નથી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, મરને મોટો હોય ભૂપ. કુપાત્ર વ્યક્તિ હોય એને કોઈ દિવસ જ્ઞાન ન અપાય. જ્ઞાન સહિત મરી જવું સારું, પરંતુ કુપાત્ર અને વ્યક્તિને જો જ્ઞાન આપવામાં આવે તો એનો દુરુપયોગ કરે. દ્રોણાચાર્યે પોતાના સગા દીકરા અશ્વસ્થામાને ફક્ત બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું. અર્જુન એમનો દીકરો નહીં હોવા છતાં પાત્ર હોવાને કારણે છોડતાય શીખવાડ્યું ને પાછું વાળતાય શીખવાડ્યું. એટલા માટે શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ શિક્ષાપત્રી દુર્જનને ન આપવી. તો મહારાજ કહે છે કે આજે હું વાત કહું છું એ સુપાત્ર વ્યક્તિ હોય, સુપાત્ર જીવ હોય એને કહેવાય એવી છે. માટે અમે તેમને એ વાત કહી હતી, તમે પૂછી અને ગોપાળાનંદ સ્વામીએ પૂછાવી. તે તમારા 2 જેવા સુપાત્ર બીજા કોણ છે? ઓલા કાને જીવબા ને લાડુબા હતા, એ તમે મુક્તાનંદ સ્વામી છો. માટે એ વાત કહીએ છીએ, અને એ વાત તો ઉદાસીપણાને ટાળે એવી અને સમજવા જેવી છે હો. અને આ વાતને જે સમજે એ પૂરો જ્ઞાની કહેવાય. અને આ વાત સુપાત્ર હોય તેને સમજાય એવી છે ને કુપાત્રને તો સમજાતી નથી, એને તો ઝેર જેવી લાગશે. એમ કહેવાય છે કે ગધેડાને હાકર ખાવરાવો તો મરી જાય, ઘોડાને ખારેક ન ખવડાવાય, કૂતરાને દૂધપાક ન પવાય, એને પચે જ નહીં. કૂતરાને ખીર ન પચે, એમ કુપાત્ર વ્યક્તિ હોય એને ભગવાનની કથા ન પચે. આ વાતમાં એવી શી કરામત છે? તો ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને વૈરાગ્ય નિષ્ઠા વગેરે સર્વે નિષ્ઠાઓ તે એક નિષ્ઠામાં આવી જાય છે. અને મુક્ત વિના આ વાતનો પ્રશ્ન થઈ શકે નહીં, અને ભગવાન વિના બીજાથી એનો ઉત્તર થઈ શકે નહીં. એ તમે સૌ સાંભળો એમ કહીએ છીએ. એટલે 4 નિષ્ઠા છે ને, ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને વૈરાગ્ય નિષ્ઠા. મહારાજ કે આ એક નિષ્ઠામાં બધી નિષ્ઠા આવી જાય એવી વાત છે. હારી એક દિવસ શ્રીજી મહારાજ બહેનો આગળ બેઠા હતા, ત્યારે જીવબાઈએ પ્રશ્ન કર્યો, મહારાજ બદ્ધ જીવ હોય તે મુક્ત થાય છે, અને મુક્ત હોય તે પાછા બદ્ધ થાય છે, એ સી રીતે થાય છે તે કહો. હલો, બદ્ધ હોય મુક્ત થાય, અને પાછા મુક્ત હોય એ શા માટે બદ્ધ થતા છે? ત્યારે મંદહાસ કરીને બોલ્યા, સમગ્ર જગતના કરતા એવા જે અમો એ અનંત બ્રહ્માંડોનું આધાર જે અક્ષરધામ તેમાં સદા બિરાજમાન છીએ.
કેવો શબ્દ વાપર્યો, સદા બિરાજમાન છીએ. સ્વામિનારાયણ ભગવાન અહીંયા જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા. એનો અર્થ એવો નહીં કે અક્ષરધામમાં ખાલી થઈ ગયું હતું. સદા અક્ષરધામમાં તો સદા આ લોકમાં કાર્ય પરત્વે ભગવાન પધારે, પણ અક્ષરધામમાં તો ભગવાન હોય જ. તે અક્ષર એક સાકાર રૂપે અમારી સેવામાં રહે છે અને બીજા નિરાકાર બ્રહ્મ ધામ રૂપે સર્વે મુક્તોને ધરી રહેલ છે. અક્ષરના બે સ્વરૂપ છે, સાકાર અને નિરાકાર. સાકાર સ્વરૂપે ભગવાનની સેવા કરે છે અને નિરાકાર સ્વરૂપે બધા મુક્તોને ધારી રહ્યું છે. અક્ષરધામ આપણે કહીએ છીએ ને, એ નિરાકાર રૂપે બધા મુક્તોને ધારી રહ્યું છે. હે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, એ બ્રહ્મધામ કરોડો સૂર્ય ચંદ્ર સરખા પ્રકાશયુક્ત શાંત અને અમૃત રૂપ છે. શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવદેવાય. બોલો, કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, છતાંય પણ એ તેજ બાળે નહીં. નકર આ સૂર્યનો ઉનાળામાં એક સૂર્યનો એક ફક્ત કિરણ આવે ને તોય આપણાથી સહન નથી થતું. તો અક્ષરધામ એટલું પ્રકાશમય હોવા છતાંય પણ એ પ્રકાશ શીતળ અને શાંત છે, જાણે એસીમાં બેઠા હોય ને એવું. જેનો કોઈ દિવસ ક્ષય થતો જ નથી. અહીં તો સૂર્ય આથમે પાછો સવારે ઉગે, અહીંયા તો સતત એક જ ધારું, ક્ષય જ ન થાય. જેમાં મંદ શીતળ અને સુગંધી વાયુ વાય છે, એવા એ અક્ષરધામને પામવા માટે જ્યારે જીવ અહીં અનંત સાધનો કરે છે ત્યારે પામે છે. તે જ્યારે ધામમાં જાય છે ત્યારે પોતાને વળગી જે કારણરૂપ અવિદ્યા એ દૂર થાય છે. એટલે એ બદ્ધ જીવ હતો એ મુક્ત થાય છે. અને જ્યારે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા સંપૂર્ણ થાય ત્યારે તે જીવાત્મા અક્ષરધામમાં બ્રહ્મય દેહનું ધારણ કરીને ભગવાનની સેવામાં રહે છે. એ પ્રમાણે બદ્ધમાંથી મુક્ત થવાય છે. આ રીતે ભગવાનને રાજી કરવા માટે અનંત પ્રકારના સાધન કરે. પછી જે કારણ શરીર રૂપ જે વાસના છે એ બળી જાય, એટલે ભગવાનના ધામને પામે અને ત્યાં મુક્ત સ્વરૂપે ભગવાનની સેવામાં રહે. આ એક પ્રક્રિયા થઈ, બદ્ધમાંથી મુક્ત થઈ ગયો. હવે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, હવે મુક્ત હોય એ બદ્ધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. એ ભગવાનના ધામને ચાર દિશાએ ચાર દરવાજા છે, અને એ દરવાજાની કમાનોની શિખરે એક એક બ્રહ્મરૂપ કડા છે. કડા આવે ને, ઓલા ગાડાને કડા હોય, ચાલવા માટેના કડા હોય. તો કમાનોની શિખરે એક એક બ્રહ્મરૂપ કડા છે, તેને ઝાલીને ભગવાનની શક્તિરૂપ એવી જે માયા, તે અહંકાર રૂપે, દયા રૂપે, અસત્યપણા રૂપે અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠાની ખામી રૂપે, એમ ચાર પ્રકારે જુદે જુદે રૂપે મનના જેટલા વેગથી ઝૂલી રહી છે. ભગવાનના ધામમાં પહોંચેલા અનંત પ્રકારનો મુક્ત છે, તેમાં ચાર પ્રકારના મુક્તો છે. તેમને કાંઈક સંકલ્પ રહેલા હોય છે. એમાં કોઈને તો એવા સંકલ્પ થાય છે કે ભગવાન મને આજ્ઞા કરે તો હું બ્રહ્માંડમાંથી અધર્મનો નાશ કરી અનંત જીવોને મુક્ત કરી દઉં. લો, મુક્ત બન્યા પછી પણ એને આવો સંકલ્પ થાય કે જો ભગવાન મને આ લોકમાં મોકલે ને તો અધર્મનો નાશ કરીને કેટલાયને મુક્ત બનાવીને અક્ષરધામમાં લેતો આવું. આવો સંકલ્પ થાય મુક્તને. કોઈકને એમ રહે છે કે જો ભગવાન મને આજ્ઞા કરે ને તો અનંત ઈશ્વરોને
ઐશ્વર્યના અભિમાનનો ત્યાગ કરાવી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા કરાવી મુક્ત દશાને પમાડી દો. મહારાજ કહે છે કે સ્વામી, કેટલાક મુક્તોને એમ સંકલ્પ થાય છે કે જો ભગવાન મને આજ્ઞા આપે ને તો અનંત જીવ ઈશ્વર અને બ્રહ્મરૂપ થવા ઈચ્છતા મુમુક્ષુ અને માયાનું ઝાડું તોડીને મુક્ત ભાવને પમાડી દઉં. કેટલાક મુક્તોને એમ થાય છે કે ભગવાન હુકમ કરે ને તો સમગ્ર જગતને અસત્ય મનાવીને એક ભગવાનને વિશે સર્વને જોડી દઉં અને મુક્ત દશાને પમાડું. એવી રીતે 4 પ્રકારના સંકલ્પ કરતા એવા મુક્તોના તે સંકલ્પ સિદ્ધ કરવા અને બ્રહ્માંડોના અનંત જીવોનું શ્રેય કરવા ભગવાન એમને પ્રેરે છે. આવો સંકલ્પ હોવાને કારણે એ મુક્ત થયેલો છે એને પાછો ભગવાન આ લોકમાં મોકલે, પાછો બંધાઈ જાય. જેમ કોઈને વાયુનું વમળ ચડ્યું હોય તે ઉલટી કરે ને ત્યારે શાંતિ થાય, તેમ એ મુક્તોને પણ સંકલ્પનું વમળ ચડે. જેમ માણસ ઉલટી કરવા દૂર જતો રહે તેમ આ મુક્તો પણ અક્ષરધામને દરવાજે ઝૂલતી માયા પાસે જાય. ત્યાં એને ભગવાનની શક્તિરૂપ જે માયા એનો યોગ થાય. તેથી એ મુક્તોના બ્રહ્મય શરીર પડી જાય અને કારણ શરીર વળગે છે. પછી એ મુક્ત મટીને બદ્ધ થાય છે. લો, ભગવાને આ રીતે વાત કરી. સ્વામી, તેમાંથી કેટલાક તો આ લોકમાં ભગવાનના અવતાર તરીકે પ્રગટ થાય છે, કેટલાક તો મહાત્મા તરીકે વિચરતા હોય છે. તેઓ ઘણા જીવ ઈશ્વરોને દર્શન સ્પર્શ અને ઉપદેશથી બદ્ધપણું નાશ કરી મુક્ત ભાવને પમાડે છે. એ પ્રમાણે એ મુક્તોને પણ ભગવાનના સ્વરૂપ વિના બીજા સંકલ્પ રહે છે. તેથી એને ભગવાનનું અક્ષરધામ છોડી બ્રહ્માંડોમાં જવું પડે છે અને અક્ષરધામ છોડી બ્રહ્માંડોમાં જવું પડ્યું એ જ એનું બદ્ધપણું છે, પહેલાં જીવની જેમ નથી. એવી રીતે મુક્ત હોય બદ્ધ થાય છે. ભગવાનના ધામ આગળ બીજા બ્રહ્માંડ કોઈ ગણતરીમાં નથી, અતિ તુચ્છ છે. જેમ ભરતજીને મૃગલું નડ્યું તેમ તેઓને જીવોનું ભલું કરવા રૂપ દયા નડે છે. એટલે એને એક દયા થઈને કે બિચારા જીવો દુઃખી થાય છે તો હું જાઉં તો એને ભગવાનનો નિશ્ચય કરાવી અને અક્ષરધામનું મુક્ત બનાવી દઉં. એક દયાને કારણે એ પાછો મુક્ત હતો એ પાછો બદ્ધ થાય છે. તો પણ તેનામાં એટલું જોર શક્તિ છે જેથી બીજાઓને મુક્ત કરી મેલે છે. આટલું સામર્થ્ય તો પાછું રહે. હો, પછી જ્યારે પોતાનું કાર્ય કરી રહે ને ત્યારે એને પોતાને થયેલા બદ્ધપણાનું ભાન થાય. એ જે કાર્ય કરવા માટે આવ્યું કામ પૂરું થઈ જાય એટલે એને ખ્યાલ આવે કે હું અક્ષરધામમાંથી આ રીતનો સંકલ્પ થયો ને એટલે અહીંયા આવ્યો છું એમ. પછી પોતાની મુક્ત દશાને સંભાળતો થકો ભગવાનના ધામના દરવાજામાં કારણ શરીરને તજી બ્રહ્મય શરીર ધરીને ભગવાનના ધામમાં આનંદથી જાય છે અને પ્રભુના ચરણારવિંદને સેવે છે. પાછો ભગવાન પાસે પહોંચી જાય. માટે સ્વામી, જે બદ્ધમાંથી મુક્ત થાય છે તે એક સ્વરૂપ નિષ્ઠાના બળ વડે જ થાય છે અને મુક્તમાંથી બદ્ધ થાય છે તે એની ખામીને લીધે જ થાય છે. સ્વરૂપ નિષ્ઠા એ પાયો છે. બીજા સાધન કરીને તૂટી જાઓ, પરંતુ તમારામાં સ્વરૂપ નિષ્ઠા જો દ્રઢ ન થઈ હોય, પાકી ન થઈ હોય તો કોઈ કાળે તમે મુક્ત દશાને ન પામી શકો. લો, સ્વરૂપ નિષ્ઠા છે એ એકડો છે, બીજા બધા સાધન છે એ જીરો છે. એકડાને રાખીને સાધન કરો તો ભગવાનની પ્રસન્નતા થાય. બાકી તમે ઊંધા માથે તપ કરીને રાફડા થઈ જાઓ તો એની કોઈ કિંમત નથી. માટે સર્વે નિષ્ઠાઓ જેમાં આવી જતી હોય એવી જો એક નિષ્ઠા હોય તો એ છે સ્વરૂપ નિષ્ઠા.
જો અર્જુનજીને સ્વરૂપ નિષ્ઠા હતી અને યુધિષ્ઠિર રાજાને ધર્મ નિષ્ઠા હતી, જ્યારે યુદ્ધ થયું અને આટલા બધા માણસો મરી ગયા, પછી યુધિષ્ઠિરને શોક થવા માંડ્યો કે ઓહો, એક રાજ્યને ખાતર આટલા બધા માણસોને મારી નાખ્યા, મને પાપ કેટલું બધું લાગ્યું છે. પણ અર્જુન તો નિશંક હતા, એને કારણ કે સ્વરૂપ નિષ્ઠા. મેં ક્યાં માર્યા છે? ભગવાનના કહેવાથી માર્યા છે. જે કાંઈ થાય છે એ તો ભગવાનને કારણે. એને સ્વરૂપ નિષ્ઠા હતી, એને કારણે જરાય અર્જુનજીને શોક ન થયો. સ્વયં ભગવાને સમજાવ્યા તો એને જોઈ એટલા તો સંશય રહિત ન થયા. પછી તો ભીષ્મ દાદા પાસે લઈ ગયા છે. પણ અર્જુન જેવા તો તોય ન થયા. એટલા માટે મહારાજે કહે છે કે જો એક સ્વરૂપ નિષ્ઠા આવે તો બાકીની બધી નિષ્ઠા આવે. ભક્તિ નિષ્ઠા આવે, ધર્મ નિષ્ઠા આવે, જ્ઞાન નિષ્ઠા આવે. ને બીજી નિષ્ઠામાં ખામી હોય તો તે ભાંગે છે, પણ સ્વરૂપ નિષ્ઠામાં ખામી હોય તો એ જરૂર જન્મ ધરાવે છે. માટે આ સમજી સર્વ પ્રકારની વાસના તોડી એ ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા રાખશે. એને કોઈ પ્રકારની માયા નહીં વળગે ને બધપણું નહીં આવે. ને અક્ષરધામના દરવાજા તે જાણપણા રૂપ છે, એની આગળ માયા રહેલી છે. એ તો જે ગાફલ રહે અને ભગવાનના સ્વરૂપ વિના બીજા સંકલ્પ રાખે તેની માયા પરાભવ કરે છે ને જન્મ ધરાવે છે. માટે આ વાત બહુ ચમત્કારી અને સૌને સમજવા જેવી છે. અહીંયા તો વિષય સંબંધી તો કોઈ સંકલ્પ છે જ નહીં, પણ આવા સંકલ્પ થાય તો મહારાજ કહે છે કે મુક્તમાંથી બદ્ધ કરાવી આપે છે. એટલી વાત કરી એટલામાં ઈચ્છારામભાઈનો અગ્નિ સંસ્કાર પૂરો થઈ ગયો. આવા તો અનેક પ્રસંગો જીવબાના છે, એ બધા ભેગા કરીએ તો એક મોટું પુસ્તક બને એવું છે. લો, શ્રીજી મહારાજ સ્વઈચ્છાથી જ્યારે ધામમાં ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામીને સાચવવાની ભલામણ જીવબાને કરી હતી. કારણ કે આમ તો પ્રેમાનંદ સ્વામી બ્રાહ્મણને ત્યાં જન્મેલા, પરંતુ અમદાવાદમાં તાઈ પરિવાર કહેતા મુસ્લિમ પરિવારમાં એનો ઉછેર થયો. કારણ કે શંકાને કારણે એની માતા એ બાળકને મસ્જિદની પાસે મૂકીને જતી રહેતી. કારણ કે એના પિતા બહાર ગયા હતા અને આ બાજુ દીકરાનો જન્મ થયો હતો. હા ભાઈનું એવું. પછી તો મહારાજે એને સાધુ કર્યા. અને એ વખતે તો વર્ણાશ્રમની કેટલી વ્યવસ્થા. કોઈ નીચ વર્ણનું હોય તો કે ત્યાં કોઈ પાણી ન પીવે. આભર શેઠમાં એટલું બધું માણસો માનનારો ચુસ્ત. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીને સાધુ બનાવ્યા, પરંતુ સંતો પ્રેમાનંદ સ્વામીને પંક્તિમાં બેસવા ન દે. તો સ્વામિનારાયણ ભગવાન થાળ જમાડે. હવે ભગવાનને અક્ષરધામમાં જવું છે ત્યારે ભગવાનને બીજી કોઈ ચિંતા નહોતી, પણ આ એક પ્રેમાનંદની ચિંતા હતી. કારણ કે મહારાજ સમજતા હતા કે હું છું છતાંય પ્રેમાનંદ સ્વામીને પંક્તિમાં બેસવા દેતા નથી, તો હું ગયા પછી આ પ્રેમાનંદનું કોણ? એમ હું હતો ત્યાં સુધી તો દરરોજ થાળ જમાડું છું, પણ ગયા પછી આ પ્રેમાનંદનું શું થશે એમ. અને એ વખતે મહારાજે અક્ષરવડીમાં જીવબાને બોલાવ્યા છે. અને મહારાજે જીવબાને ભલામણ કરી કે આજથી જ્યાં સુધી પ્રેમાનંદ સ્વામી ન જમે ત્યાં સુધી તમારે જમવાનું નહીં. દરરોજ તમારે થાળ જમાડવાનો પ્રેમાનંદ સ્વામીને. તેથી તેઓ ગોપીનાથ મહારાજનો પ્રસાદીનો થાળ દરરોજ પ્રેમાનંદ સ્વામી માટે મોકલાવતા. ભલા ભક્તજનો, શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા એના 30 વર્ષ વીતી ગયા. છતાં જીવબાને અક્ષરધામમાંથી લેવા માટે મહારાજ આવતા નથી.
હવે મોટી બાની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. તેઓને મોહનવરને મળવાની ઉતાવળ થઈ હતી. તેથી સમાધિવાળા એક રામબાઈ હતા, એને પૂછવા મોકલા. કારણ કે મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષ વીતી ગયા છે. રામબાઈએ સમાધિમાં ધામમાં જઈને મહારાજને પૂછ્યું. પ્રભુએ કહ્યું કે ગઢડામાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ અમારો છે. એ જીવબા પૂરો કરે તો તરત હું ધામમાં તેડી જઈશ. વાલા ભક્તજનો, રામબાઈ આવીને જીવબાને વાત કરી. તુરંત તેઓ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને જણાવ્યું. જે બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, મહારાજ ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી છે. એ મૂર્તિનો વજન કેટલો છે ખબર છે? 22 મણ છે. જે પ્રસાદીના વાસણો હતા એમાંથી મૂર્તિ બનાવેલી છે. અને પ્રતિષ્ઠાનો તમામ ખર્ચો શિવલાલ શેઠે ભગાદોશીએ આપેલો. બોટાદના શિવલાલ શેઠે મોટો ઉત્સવ કરાવેલો પ્રતિષ્ઠાનો. એ મૂર્તિ છે ને સિંહાસન ઉપર ચડતી નહોતી. 22 મણ વજન એટલે પછી આચાર્ય મહારાજશ્રીને વાત કરી તો રઘુવીરજી મહારાજને ભગવાને દર્શન આપીને વાત કરી. પછી કહે તમે બધા નીકળી જાઓ. અને રઘુવીરજી મહારાજ આમ હાથ અડાડ્યો ને ત્યાં તો ફૂલ છડીની જેમ માથે બેસી ગઈ. તુરંત જ આચાર્ય મહારાજશ્રીને જણાવ્યું. તેઓએ ગોપીનાથજીની મૂર્તિ ઘડનારા નારાયણજીભાઈને બોલાવ્યા. નારાયણજીભાઈ કચ્છના હતા, મૂળ ભુજના. શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવાનું કામ એમને સોંપ્યું. તેમજ મોટા યોગાનંદ સ્વામીના શિષ્ય રઘુવીર ચરણ સ્વામીને દેખરેખ માટે વડોદરા મોકલ્યા. ગઢપુરથી જીવબાએ પોતાની પાસે રહેલા શ્રીજી મહારાજના પ્રસાદીના વાસણો વગેરે વસ્તુઓ બળદ ગાડાઓમાં ભરીને વડોદરા મોકલાવ્યા. ને પ્રસાદીના વાસણો ઓગાળીને તેમાંથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવરાવી. પંચધાતુની મૂર્તિ તૈયાર થતાં ગઢડા ગોપીનાથજી મહારાજની જમણી બાજુ તે હરિકૃષ્ણ મહારાજ સંવંત 1916 ફાગણ સુદ પાંચમના દિવસે આચાર્ય રઘુવીરજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરી પધરાવવામાં આવ્યા. એક માન્યતા પ્રમાણે તે હરિકૃષ્ણ મહારાજ સ્વયં સિંહાસનના પગથિયા ચડીને ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં ઊભા રહી ગયા હતા. પ્રતિષ્ઠા થતાં જીવબાએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. તો જે કામ કરવાનું હતું એ પૂરું થઈ ગયું. હે પ્રભુ, હવે તમારો વિયોગ સહન થતો નથી, માટે કૃપા કરીને ધામમાં લઈ જાઓ. તુરંત મહારાજે દર્શન આપીને કહ્યું, જેઠ સુદ પાંચમે તૈયાર રહીજો, અમે તેડવા આવીશું. જીવબાને અતિ આનંદ થયો. તેઓએ દાદા ખાચરના પરિવારને અને સર્વે સત્સંગી બહેનોને સત્સંગ દ્રઢ રાખવાની ભલામણ કરી. સંવંત 1916 જેઠ સુદ પાંચમે ગાયનું છાણ મંગાવી લીપી સ્નાન કરી જીવબા તેમાં બેસીને બોલ્યા, ધૂન બોલો હલો, મહારાજ મને લેવા આવે છે. ધૂન શરૂ થઈ ત્યાં તો અનંત મુક્તો સહિત શ્રીજી મહારાજ દિવ્ય વિમાનો લઈને પધાર્યા. સૌને જય સ્વામિનારાયણ કહી જીવબા દિવ્ય દેહ ધારણ કરી મહારાજની બાજુમાં બેસી અને અક્ષરધામમાં પધાર્યા. પછી તેઓના પંચભૌતિક દેહને લઈને જ્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો લક્ષ્મીવાડીમાં તેની બાજુમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર કર્યો. હાલમાં ત્યાં લક્ષ્મીવાડીમાં મોટો ઓટો બનાવવામાં આવ્યો છે અને મોટા બાની માનતાઓ પણ ચાલે છે. ત્યાં પુરુષોને નથી જવાતું, ફક્ત બહેનો જ દર્શન કરવા જાય છે ત્યાં. તો વાલા ભક્તજનો, આ રીતે
સ્વામિનારાયણ ભગવાને લોહિયાના 3જા વચનામૃતની અંદર જેમને યાદ કર્યા એવું જીવબા એનું જીવન જે શ્રવણ કરવા માત્રથી જ માણસના પાપ બળી જાય અને પવિત્ર થઈ જાય એવું સુંદર મજાનું ચરિત્ર. હવે આવે છે એમના બીજા બહેન જેનું નામ હતું લાડુબા. લાડુબા એટલે ગઢપુરના યભલ ખાચરના બીજા દીકરી. લાડુબા એટલે સુરપ્રભાબાના બીજા નંબરના દીકરી. લાડુબા એટલે શ્રીજી મહારાજના કૃપાપાત્ર મુક્ત. લાડુબા એટલે શ્રી હરિજીની પ્રસન્નતા માટે સર્વ ક્રિયા કરનાર. લાડુબા એટલે સત્સંગી સ્ત્રી સમાજના આગેવાન વગત. લાડુબા એટલે નિત્ય પૂજામાં પ્રભુને પ્રત્યક્ષ દેખનાર પ્રેમી ભગત. લાડુબા એટલે મોટા બેન જીવબા જેવા જ સમર્પિત મુક્તરાજ. ગરડાના ગામધણી યભલ ખાચરને 4 દીકરીઓ હતી. તેમાં લલિતા એટલે કે લાડુબાનો બીજો નંબર હતો. આમાં એનું નામ હતું લલિતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એને લાડુબા તરીકે પ્રસિદ્ધ છે. સૌથી મોટા જીવબા અને એનાથી નાના લાડુબા હતા. એમનો જન્મ સંવંત 1844 ચૈત્ર સુદ પૂનમના રોજ ગઢપુરમાં થયો હતો. નાનપણથી તેઓને પૂજાપાઠમાં વધારે શ્રદ્ધા હતી. જેટલું સમર્પણ જીવબાનું હતું ને એટલું જ સમર્પણ લાડુબાનું પણ હતું. જે કપરી કસોટીમાંથી દાદા ખાચર અને જીવબા ઉતરા હતા એ સર્વે કસોટીમાં પણ લાડુબા સાથે જ હતા. લાડુબાને પણ લગ્ન કરવા નહોતા. તેઓ લાલજીને પ્રત્યક્ષ માનીને સેવા પૂજા કર્યા કરતા, પણ પિતા યભલ બાપુના અતિ આગ્રહના કારણે તેઓના લગ્ન કરવા પડેલા. તેઓનું સાસરું બોટાદ ગામમાં કરવામાં આવ્યું હતું અને એના પતિનું નામ હતું માત્રા ધાધલ. તેઓનું બીજું નામ છે ખોડા ધાધલ. તે માત્રા ધાધલ સુરા ખાચર અને સોમલા ખાચરની જેમ જ શ્રીજી મહારાજ સાથે સત્સંગીઓના ગામડાઓમાં જતા હતા. તેઓને પણ મહારાજનો રાજીપો મેળવ્યો હતો. લાડુબાના લગ્ન પણ ત્યાંના રિવાજ મુજબ બચપણમાં કહેતા નાનપણમાં થયા હતા. યુવાન થતાં યભલ બાપુએ પરાયણે સાસરે મોકલા. પ્રથમ દિવસે જ લાડુબાએ પતિ માત્રા ધાધલને કહ્યું, મારી ઈચ્છા સાસરે આવવાની ન હતી, પણ બાપુએ લોકલાજને કારણે મોકલી છે. મારે પણ અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખીને મહારાજની સેવા અને ભક્તિ કરવી છે, માટે તમે મને સંયમ વ્રત રાખવા મદદ કરો. લાડુબાના આવા વચનો સાંભળી માત્રા ધાધલ બોલ્યા, લલિતા, તમે તો દેવીનો અવતાર લાગો છો. આટલી બધી સમજણ નાની ઉંમરમાં તમને આવી ગઈ એ સામાન્ય સ્ત્રીને આવે નહીં. અત્યારે તો તમારું જોબન ભર યુવાનીનું છે અને છતાંય તમે આજીવન બ્રહ્મચર્ય પાડવાની વાત કરો છો. એ મુક્ત સ્થિતિને પામીલા જ કહી શકે. મારા મોટા ભાગ્ય માનું છે કે તમારી જેવી યોગીની સાથે મારા લગ્ન થયા. હું પણ મહારાજનો ભક્ત છું, માટે મારા તરફથી રજા છે. આપણે બંને સંયમ રાખીને શ્રીજી મહારાજને રાજી કરીશું. તમારે અહીંયા રહેવું હોય તોય મને વાંધો નથી, ગઢપુર જઈને રહેવું હોય તોય હું તમને મૂકી જવા તૈયાર છું. લો ભગત સામે હતો ને, આ કે પરચો ન બતાવવો પડ્યો, ફક્ત વાત જ કરી તો કે મારે લગ્ન નથી કરવા બીજા. લો તમારે બ્રહ્મચર્ય પાડવું હોય તો હું બ્રહ્મચર્ય પાડીશ. જો અહીંયા રહેવાની ઈચ્છા હોય તો અહીંયા રહ્યો, તમે જેમ કહો એમ. માત્રા બાપુની આવી મીઠી વાણી સાંભળીને લાડુબાના અંતરમાં અતિશય આનંદ થયો. બોટાદમાં સાસરે રહી સુખેથી મહારાજનું ભજન કરવા લાગ્યા, પણ અંતરથી શ્રીજી મહારાજને પ્રાર્થના કર્યા કરે કે પ્રભુ, મારે તમારી સાથે રહી મોટી બાની જેમ તમારી સેવા કરવાની ઈચ્છા છે. થોડાક દિવસ તો રોકાણ ત્યાં છે. માત્રા ધાધલ તો વધારે ને વધારે સમય શ્રીજી મહારાજ સાથે સત્સંગ વિચરણમાં વિતાવતા હતા. તેઓ પણ બ્રહ્મચર્ય પાડે છે એવો ખ્યાલ અંતર્યામી મહારાજ સિવાય કોઈને નહોતો. તેથી તે જણાવવા અને લાડુબાને પોતાની સમીપમાં સેવા કરવાની ખૂબ જ ઈચ્છા છે. તેથી તેઓને હંમેશા ગરડામાં રાખવા માટે મહારાજ એકવાર મોટી સભામાં યભલ બાપુને અને સર્વને સંભળાવવા વાત કરી.
કારણ કે એના બાપા હતા માથાના ફરેલા હતા. તો ડાયરેક્ટ એમની મોલે આવે તો ઉપાધિ બહુ થાય એવું હતું. એટલે સભામાં જ મહારાજે વાત કરી. ભક્તવત્સલ ભગવાન શ્રી હરિજી મહારાજ બોલ્યા, એબલ બાપુ અને સભામાં બેઠેલા સંતો ગ્રહસ્થો સર્વે સાંભળો. આ એભલ બાપુએ લોકલાજને કારણે લલિતાને બોટાદ સાસરે મોકલી છે, પણ તે તો ત્યાં પણ એક બ્રહ્મચારીણી જેવું જીવન જીવે છે. તેઓને સંસારના વિષયોના સુખો તો નરક જેવા લાગે છે. આટલા સમયથી તેઓ પતિ સાથે રહે છે, તો એક દિવસ પણ સંયમ ચૂક્યા નથી. તોય પણ લાડુવા કરતાં વધારે ધન્યવાદ અમો એમના પતિ અને અમારા ભક્ત આ માત્રા ધાધલને આપીએ છીએ. તેઓએ પણ પ્રેમથી સંયમ રાખી લાડુબાને સાથ આપે છે. હવે અમો અભલ બાપુને કહીએ છીએ કે લલિતાને અહીં દરબારગઢમાં બોલાવી રહેવાની રજા આપે, વેલડું લઈને તેઓને તેડી લાવે. આ કરશો તો અમો વધારે રાજી થઈશું, કારણ કે લલિતા અહીં ગઢડામાં કાયમ રહેવા માટે અમારી દરરોજ પ્રાર્થના કર્યા કરે છે. તે સમયે સભામાંથી ઊભા થઈને માત્રા ધાધલ પણ પોતાના સસરા અભલ ખાચરને કહેવા લાગ્યા. એ સભામાં જ બેઠા હતા પાછા. બાપુ, શ્રીજી મહારાજ કહે છે એવું જીવન અમે બંને જીવીએ છીએ. તમારી દીકરી તો દેવીનો અવતાર છે, માટે તમો એમને તેડવા વેલડું મોકલો અને કાયમ માટે અહીં રાખો, એટલે તેઓ પણ મહારાજની સેવા કરી મહારાજનો રાજીપો મેળવી શકે. તેઓ અહીંયા કાયમ માટે રહે એમાં હું રાજી છું. અને હવે સમાજના લોકો પણ કાંઈ બોલી શકશે નહીં, કારણ કે હું રાજી ખુશીથી સૌની હાજરીમાં અહીં રહેવાની રજા આપું છું. શ્રીજી મહારાજ અને પોતાના જમાઈ માત્રા ધાધલ બંનેની ઈચ્છા જાણી અભલ બાપુએ લાડુબાને લેવા માટે વેલડું મોકલ્યું. તેથી કાયમ માટે બોટાદને છોડી લાડુબા ગઢપુરમાં રહેવા આવી ગયા. ગઢપુરમાં રહી મહારાજની પ્રસન્નતા માટે જીવનનો એક એક શ્વાસ લાડુબાએ વાપરી નાખ્યો. જીવબાની જોડે રહી ભજન ભક્તિ અને સેવા કરીને આખું આખું ઓગાળી નાખ્યું. શ્રીમદ સત્સંગી જીવનના 3જા પ્રકરણના 1લા અધ્યાયમાં ગ્રંથ રચયિતા સતાનંદ સ્વામીએ લાડુબા વિશે લખ્યું છે એ જોઈએ. તેઓના શબ્દોમાં જો સ્વામી લખે છે કે સર્વે કરતા લલિતાની ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિમાં 1લો નંબર આવ્યો. તેથી શ્રી હરિએ તેઓને કહ્યું, હે લલિતા, તમારી ભક્તિ જોઈને અમે ખૂબ રાજી થયા છીએ, માટે અમારી પાસે વરદાન માગો. આવું સાંભળી આનંદ પામી લાડુબાએ વરદાન માગ્યું, હે પ્રાણ પ્યારા પ્રભુ, ઘણા સમયથી મારા મનમાં ઈચ્છા છે કે તમે મારા હાથનું રાંધેલું જમો. હું આપના માટે થાળ બનાવું, તમે પ્રેમથી જમો, પરંતુ આપને હું કહી શકતી નથી, કારણ કે વર્ણાશ્રમના જે ધર્મો છે તે મને આ વાત કહેતા મારી વાણીને રોકે છે, કારણ કે તમે બ્રાહ્મણ છો ને અમે ક્ષત્રિય છીએ. પણ મારી આવી ઈચ્છા છે. આવું સાંભળી હસતા હસતા હરિજી બોલ્યા, હે લલિતા, તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. મારા પ્રત્યે તમારા ભાવને હું જાણું છું. ત્યાર પછી દરરોજ પૂજા સમયે લાડુબા પોતાના હાથથી રસોઈ બનાવી 3 મૂર્તિ રાધાકૃષ્ણ અને હરિકૃષ્ણ આગળ નૈવેદ્ય ધરાવે. તે સમયે 3 મૂર્તિઓ તે રસોઈમાં બનાવેલ તમામ વાનગીઓ પ્રત્યક્ષની જેમ જમવા લાગી. આમ ન જમી શકે, ભગવાન મૂર્તિ દ્વારા માંડ્યા જમવા. આ વાતનો ખ્યાલ આવતા જીવબા વગેરે સ્ત્રી ભક્તો લાડુબાની પૂજાના દર્શન કરવા આવ્યા. સર્વએ આવીને જોઈએ ને તો થાળમાં ધરાવેલા પકવાનોને ઓછા થતા જોઈએ. હો, ભગવાન દેખાય નહીં પણ વસ્તુ ઓછી દેખાય. પરંતુ પ્રત્યક્ષ તો એક લાડુબા જોઈ શકતા હતા, એને ભગવાનના દર્શન થાય છે. લાડુબાની પૂજામાં અર્પણ કરેલ નૈવેદ્ય પ્રત્યક્ષ જમે છે એ પોતાને દેખાય, પણ પ્રત્યક્ષ પ્રભુ જમે છે તે પોતાને દર્શન થતા નથી. તેથી પોતાની ભક્તિ લાડુબા કરતાં ઓછી છે એવું પરસ્પર કહીને જીવબા વગેરે બહેનો પોતાની પૂજામાં પણ પ્રભુ પ્રત્યક્ષ જમે એવી પ્રભુને પ્રાર્થના કરી વિશેષપણે ભક્તિ કરવા લાગ્યા. આ બહેનોને ઈર્ષા થઈ, પણ કેવી ઈર્ષા
કે આપણી ભક્તિમાં કાંઈક ખામી હશે એટલે આપણે ધગાને થાળ ધરાવીએ એટલે જમતા નથી, માટે થોડીક ભક્તિનો વધારો કરીએ એમ. ત્યારબાદ જીવવા અને બહેનો ભક્તની વિશેષ ભક્તિ જોઈને શ્રીજી મહારાજ રાજી થયા અને તેઓએ પૂજામાં અર્પણ કરેલા પકવાન વગેરે નૈવેદ્ય મહારાજ મૂર્તિ દ્વારા ક્યારેક ક્યારેક જમવા લઈ ગયો. સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સેવા કરનાર ભક્તોના નામ લખ્યા છે. એમાં લાડુબાની સેવા વિશે લખતા તેઓ જણાવે છે કે લાડુબા ઘઉંનો લોટ, દાળ, ચોખા, તેલ, દૂધ, સાકર, શાકભાજી અને ફળો વગેરે રસોઈની સામગ્રી સાફ કરવાની સેવા કરતા હતા. આ બધું સાફ કરવાની સેવા લાડુબાની. સર્વમંગલ સ્ત્રોત્રમાં પણ સતાનંદ સ્વામીએ લાડુબાના નામનો ઉલ્લેખ કરતા કહ્યું છે લલિતેષ્ટ વર પ્રદ, અર્થાત લાડુબાને ઈચ્છિત વરદાન આપનાર. આગળ સ્વામી લખે છે લલિતા સંસ્કર્તાન આદિક, અર્થાત લાડુબાઈએ સાફ સૂફ કરેલું અન્ન જમનારા. આવા બે નામ લખ્યા સતાનંદ સ્વામીએ. 1000 નામ છે ને સર્વમંગલ સ્તોત્ર. ગઢપુરમાં રહીને શ્રીજી મહારાજ આખા વર્ષ દરમિયાન જેટલા ઉત્સવ કરતા એના 2 વિભાગ કર્યા હતા. મહારાજે સ્વયં બંને બહેનોને ઉત્સવની વહેંચણી કરી આપી હતી. એની નોંધ પણ સતાનંદ સ્વામીએ લખ્યું. મહારાજે બંનેને બોલાવીને કહ્યું જયાબા, દરેક મહિનાના જે ઉત્સવો શુક્લ પક્ષના હોય, કહેતા અજવાળિયાના હોય, તે ઉત્સવોમાં પાક વગેરે કરવામાં તમારું મુખ્યપણું રાખવું. અને હે લલિતાબાઈ, કૃષ્ણ પક્ષના કહેતા અંધારિયાના જે ઉત્સવો આવે એની જવાબદારી તમારે રાખવી. કારણ કે એક ઉત્સવમાં 2 આગળ પડતા હોય તો પછી જામે નહીં. ઉત્સવમાં એક જ હોય એટલે કે તમારે શુક્લ પક્ષમાં આવે એ જીવુબાની જવાબદારી, કૃષ્ણ પક્ષમાં આવે તો લાડુબાની જવાબદારી. શ્રીજી મહારાજનો અખંડ રાજીપો લાડુબા ઉપર રહેતો, કારણ કે શ્રીજી મહારાજ રાજી થાય અને કાયમ માટે રાજી રહે એ માટે લાડુબા સતત પ્રયત્નો કર્યા કરતા હતા. એટલા માટે તો શ્રી હરિજીએ ગરડા અંત્યના 24મા વચનાવ્રતમાં કહ્યું છે કે લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. બધાના અંગ બતાવ્યા. તો એમાં લાડુબાનું અંગ કયું હતું તો કે ભગવાનની પ્રસન્નતા કઈ રીતે થાય એવું જ અંગ. તો આ વચનામૃતમાં કયા મુજબ લાડુબાએ આખી જિંદગી શ્રીજી મહારાજની સેવામાં સમર્પણ કરીને તેઓનો રાજીપો મેળવી લીધો હતો. શ્રીજી મહારાજને રાજી કરવા માટે પોતાનું પૂરું જીવન જેમણે સમર્પણ કર્યું હતું એવા લાડુબાઈએ મહારાજને પોતાના સોનાના કડલા આપી દીધા. એ પ્રસંગ જોઈએ. સોનાના કડલા પેલા બહેનો પહેરતા ને પગમાં કડલા આવા મોટા હોય. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલી રહ્યું હતું. ભગવાન તો લક્ષ્મીજીના પણ પતિ છે, તેથી ધનની માગણી કોઈ પાસે કરવી ન પડે, પરંતુ પ્રભુ મનુષ્ય રૂપે પ્રગટ હોય ને ત્યારે સામાન્ય માણસની જેમ જ વ્યવહાર કરતા હોય. એ પ્રમાણે એકવાર મંદિરનું કામ ચાલતું હતું ત્યારે પૈસા ખૂટી ગયા. લો, કામ બંધ પડ્યું, કડિયાઓની મજૂરી આપવાના પણ પૈસા ન રહ્યા, આટલી બધી તાણ પડી ગઈ. તે સમયે શ્રીજી મહારાજને હરજી ઠક્કરે વાત કરી. તેથી મહારાજે લાડુબાને બોલાવ્યા અને પૂછ્યું, લલિતા, તમારી પાસે પૈસા છે? ગોપીનાથજી મહારાજના મંદિરમાં કામ કરતા, કડિયાના પગાર ચૂકવવાના પણ પૈસા નથી, તેથી જો તમારી પાસે હોય તો આપો. એટલે ભગવાને માગ્યા. મહારાજની માગણી સાંભળી તુરંત લાડુબા પોતાના ઓરડામાં ગયા. પટારો ખોલી પગમાં પહેરવાના હોનાના કડલા પડ્યા હતા એ લાવ્યા. મહારાજને આપતા બોલ્યા, મહારાજ, હું સાસરે ગઈ હતી ત્યારે લોકના રીતિ રિવાજ મુજબ આ સોનાના કડલા પહેરીને ગઈ હતી. હવે મારે એની જરૂર નથી. હવે તો હું ક્યારેય સોનું પહેરતી નથી, માટે આ કડલા વેચી નાખો અને જે પૈસા આવે
એમાંથી કડિયાના પગાર ચૂકવો. લાડુબાની આવી વાત સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને કડલા લીધા. પછી હરજી ઠક્કર દ્વારા એને વેચાવીને તેમાંથી કડિયાના પગાર ચૂકવ્યા હતા. પછી ફરીવાર પૈસાની જરૂર પડીને ત્યારે ખોલડિયાદના ખેંગાર ભગતે મદદ કરી હતી. એક વખત તો ગઢપુરમાં અમદાવાદથી ગવૈયા જીષ્ણુદાસ સ્વામી આવ્યા હતા. જીષ્ણુદાસ સ્વામીઓ તેઓ ગોપીનાથજી મહારાજના દર્શન કરીને પાછળ પ્રદક્ષિણામાં બેસીને કીર્તનો ગાવા લઈ ગયા. આલાપ સહિત કીર્તનો સાંભળવાથી દાદા ખાચરના દીકરા બાવા ખાચર બહુ રાજી થયા અને બોલ્યા, સ્વામી તમારે જે જોઈએ ને માગી લો. દાદા ખાચરનો દીકરો. ત્યારે જીષ્ણુદાસ સ્વામીએ કહ્યું, મહારાજ જે હાર પહેરતા એ આપો, હલો. આવું સાંભળીને બાવા ખાચર હાર લેવા પોતાના ઘેર ગયા અને પટારો ઉઘાડી હાર લેવાની તૈયારી કરી. ત્યાં લાડુભાઈ પૂછ્યું, બાબા પટારો ઉઘાડીને શું કરે છે? ત્યારે બાવાએ કહ્યું, ભાઈ અમદાવાદથી જીષ્ણુદાસ સ્વામી આવ્યા છે, તેમણે ગાવણું બહુ સારું કર્યું ને, તેથી મહારાજની પ્રસાદીનો હાર આપવો છે એ લેવા આવ્યો છું. એવું સાંભળી લાડુબા બોલ્યા, બાવા ગાંડો થામાં ગાંડો, આ હાર કાંઈ ગાવણાના આલાપમાં અપાય નહીં. આ તો જ્યારે અક્ષરપતિ પ્રગટ પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધાર્યા હોય, મોટી બા ફઈ જેવા તથા રાજબા ફઈ જેવા તથા મારા જેવા સાથે આવ્યા હોય, તેમણે સેવાએ કરીને રાજી કર્યા હોય ને ત્યારે હાર મળે. આ કેમ તો હાર નથી મળ્યો કંઈ, આમ તો આ હાર મળે એવો નથી. આ પ્રમાણે કહીને લાડુભાઈએ એ હાર બાવા ખાચરને ન આપવા દીધો. તેથી બાવા ખાચરે જઈ જીષ્ણુદાસ સ્વામીને કહ્યું, સ્વામી મારે તો તમને હાર આપવો છે, પણ મારા લાડુબા ફૂઈ આપવા દેતા નથી. તે વાત યાદ રાખીને જીષ્ણુદાસ સ્વામી પાસે અમદાવાદ જતા રહ્યા. પછી સમય જતાં લાડુબા અક્ષરધામમાં જતા રહ્યા. એ વાતનો ખ્યાલ જીષ્ણુદાસ સ્વામીને આવ્યો. તેથી તેઓ આવ્યા અને ગાવણું કરીને બાવા ખાચરને ખુશ કરી દીધા. તેથી બાવા ખાચર મહારાજ પહેરતા હતા એ હાર લાવ્યા અને સ્વામીને ભેટ આપી દીધો. હવે કોઈ ના પાડવાનું રહ્યું નહીં. પછી તે હાર લઈને જીષ્ણુદાસ સ્વામી અમદાવાદ જતા રહ્યા. તે હારમાં એક પરવાળું અને એક સાચું મોતી હતું. વાલા ભક્તજનો, આ રીતે લાડુદાન ગઢવીને શ્રીજી મહારાજે કહ્યું, લાડુ બારોટ એબલ ખાચરની 2 દીકરીઓ જીવબા અને લાડુબા છે એ સાસરે જવાની ના કહે, માટે એને સારી સારી વાતો કરી સાસરે જાય એવું વર્ણન કરો. પછી તો વાસુદેવ નારાયણના ઓરડાની વસરીએ એક ચાકડો પાથરી આપ્યો. એના ઉપર બેસીને લાડુદાન ગઢવી રસ શૃંગારની અનેક વાતો કરીને બોલ્યા. લાડુદાન ગઢવી એ તો શૃંગાર રસના કવિ હતા. એ કે આ મારે માતે તો આ રમતની વાત કહેવાય. જુવાની હોય ને એ હું તો શૃંગાર રસની વાત કરું ને તો 80 વર્ષનો ભાભલો પણ લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. અમારા માટે તો ચપટીનો ખેલ, એમ અભિમાન હતું ને. જુવાનીમાં તો સંસારના ભોગ ભોગવવાના હોય. અત્યારથી ત્યાગી બની જશો તો દેવિયાની જેવી દશા થશે. માટે સારા સારા વસ્ત્રો પહેરી પંચ વિષયના સુખો ભોગવીને આનંદ કરો. આવો ઉપદેશ શરૂ કર્યો. લાડુદાનની વાતો સાંભળી ઓરડાની અંદર બેઠેલા બંને બહેનોમાંથી લાડુબા બોલ્યા, લાડુદાન બારોટ, અમે બંને બહેનોએ જે દેહ ધારણ કર્યો છે વિષયો ભોગવવા માટે નથી. અમારે તો આ દેહ કરીને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડીને પ્રભુના પદને પામવું છે, પ્રભુને રાજી કરવા છે, અને અમારા જેવા અનેક પ્રભુને રસ્તે ચાલે એવા કરવાના છે. લાડુદાન વિષયનો જીવ હોય એને વિષયો સારા લાગે, કેમ કે એને ભગવાનના સુખનો અનુભવ કર્યો નથી. ગીગો હોય, ગીંગો એને વિષ્ટા સારી લાગે, પણ ભમરાને તો સુગંધ સારી લાગે. ખાખરાની ખિસકોલીને આંબાનો રસ સારો લાગે નહીં. એમ જે વિષય લોકો છે એ તો વિષયના જ વખાણ કરે, પણ જેને પ્રભુનો રસ ચાખ્યો છે એને તો વિષયો ગમે નહીં.
આ પ્રમાણે લાડુબાઈ અનેક દ્રષ્ટાંતો આપીને વિષયોનો નિષેધ કરી દેખાડ્યો. તેમજ વિષયોને ભોગવવાથી યમ યાતના ભોગવવી પડે છે તથા લખ 84માં ફરવું પડે છે એ પણ કહી સંભળાયું. લાડુબાની વૈરાગ્યવાળી સાંભળીને લાડુદાન તો ઊંડા જ ઉતરી ગયા. તેઓએ મનોમન વિચાર્યું, અરે આ તો મહાસત્યો લાગે છે, આમની આગળ મારું પોપટિયું જ્ઞાન કાંઈ કામમાં નહીં આવે. શ્રીજી મહારાજે મને અહીં જ્ઞાન દેવા નહીં પણ જ્ઞાન લેવા માટે મોકલ્યો છે. પછી તો એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. નક્કી કર્યું મારે પણ હવે સંસાર છોડી સાધુ બની જવું, પ્રભુને શરણે થઈ છેલ્લો જન્મ કરી લેવો. પછી ત્યાંથી બંને બહેનોને દૂરથી પગે લાગીને કહ્યું, તમે તો જોગ માયાનો અવતાર છો. મેં આપને અજ્ઞાનથી જે શબ્દો કહ્યા હોય તેની હું માફી માગું છું. પછી તેઓ મહારાજ પાસે ગયા, દીક્ષા આપી સાધુ બનાવવા વિનંતી કરી. પછી શ્રીજી મહારાજે સંતની દીક્ષા આપી અને શ્રીરંગદાસજી નામ પાડ્યું. ત્યારબાદ તેઓ બ્રહ્માનંદ સ્વામી તરીકે જાણીતા થયા. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઘણા વર્ષો સુધી લાડુબા ગઢપુરમાં રહ્યા. પછી પ્રભુનો વિયોગ સહન ન થવાથી મહારાજને પ્રાર્થના કરી. સંવંત 1906 શ્રાવણ સુદ 6ના દિવસે શ્રીજી મહારાજ દિવ્ય વિમાન લઈ અનેક મુક્તો સહિત પધાર્યા. ત્યારે લાડુબાઈએ સૌને કહ્યું, શ્રીજી મહારાજ મને તેડવા પધાર્યા, હું ધામમાં જાઉં છું, સૌ સત્સંગ રાખજો. આટલું કહી દિવ્ય દેહ ધારણ કરી પ્રભુ સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે બંને બહેનો જેને સ્વામિનારાયણ ભગવાને યાદ કર્યા હતા, બંનેના ચરિત્રો અહીંયા પૂરા થાય છે. કાલે હવે મોટા રામબાઈની વાત આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.